बाय बाय टाटा गुड बाय गया। હાય ગાઈઝ, ઈશ્વરીયમાં જે લાસ્ટ ડે બધાને મારા જય સ્વામિનારાયણ. મારી ગાડીમાં છે ને પંચર મળતું નથી, બહુ મહેનત કરી મેન બાપુજીએ પણ ન મળ્યું. આયન્સને જોયું તો આયન્સ હાથમાં ચોકલેટ હતી તો બધાથી દૂર ભાગતો હતો. એટલો ચાલાક છે ને. બચ્ચા લોકોનું પેકિંગ થાય છે બીકોઝ જાય છે કુકાવાવ. મારે કુકાવ સુધી ડ્રોપ કરવાનું છે. કુકાવથી કમીગઢ છે, કમીગઢથી અહેમદાબાદ. એમની ટ્રીપ લોંગ છે તો હું પછી આવી ગયો મારા હાડુભાઈની વાડીએ. ત્યાંથી ડુંગળી થોડીક લેવાની હતી તો ડુંગળી લઈને આવી ગયો ઈશ્વરિયા. જઈએ છીએ વાડીમાં. એની પહેલા મેલા ભીમાણી સાહેબને જય શ્રી કૃષ્ણ કરી આજે સપ્તાહનો છેલ્લા દિવસનો આનંદ લઈ લઈએ અને આવી ગયા પાછા લીમડાનો આજે છેલ્લો આનંદ લઈ લે. જામફળ ખાઈને આવી ગયા વાડીમાં. ઉદઘાટન કર્યું, ઓપનિંગ કર્યું અને બધા મહેમાનશ્રીઓને સ્વાગત કર્યું. હવે આપણે જે ભોજનમાં તો રસોડે ગયા ઢોકળી બની રહી હતી. પ્રકાશભાઈ ઢોકળી બનાવતા હતા. જોરદાર ચાલતું હતું કામકાજમાં. લાલાભાઈનું સન્માન કર્યું અને પછી ભીમાણી સાહેબનું સન્માન કર્યું. આ અંદર ખાને કરેલું છે, ઓન સ્ટેજ નહોતું. ફાઇનલી ઘરે આવી ગયો ને મારું પેકિંગ થાય છે. મને દુઃખ થાય છે ને મારી મમ્મી હસે છે. અમારું છેલ્લે કોમેડી જોઈએ, મજા આવે. ચલો, ઘરની લીંબુડીનું શરબત પીધું ભાઈ, જોરદાર વિથ ટકમરિયાની સાથે જબરદસ્ત શરબત પીધું ને પછી મમ્મીને ફાઇનલી હાર્ટ ટુ સે ભાઈ. તો તમને ખબર જ છે ભાઈ, મને ઈશ્વરિયા મૂકવું ગમતું નહીં. ઓટલેથી બાય કર્યું, ઘેલાભાઈને જય શ્રી કૃષ્ણ કરીને આવી ગયા. ગામના દર્શન કરીને હું જઈ રહ્યો છું હવે સુરત. ગામડે મજા કરી 7 દિવસ ફૂલ એન્જોય કર્યો. દાદાના દર્શન કરીને બધાને ફાઇનલી બાય કરીને આપણે રોડે ચડી ગયા છીએ. અને સોફામાંથી મસ્ત વ્યૂ લેતા સૌરાષ્ટ્રની બ્યુટીનો અનેરો આનંદ લેતા પડી ગઈ સાંજ. હવે વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. પહોંચી ગયા સુરત. બાય બાય.